નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ફરીથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે સીઈસી જ્ઞાનેશ કુમારને હટાવવા માટે ફરીથી રાજ્યસભાના 73 સભ્યો દ્વારા અહીંયા પ્રસ્તાવ લાવવામાં આવે છે. દોસ્તો, અલગ અલગ 9 આક્ષેપો સાથે આ નોટિસ આપવામાં આવી છે. મુખ્ય આક્ષેપની જો વાત કરીએ તો આ સ્થિતિમાં એક ઇલેક્શનના પ્રચાર દરમિયાન મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એને લાગુ કરતી વખતે એક તરફ ઝુકાવ રાખવાની બાબતનો ચર્ચા કરાઈ છે. ત્યારબાદ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન કેટલાક મતદાતાઓના નામ જે છે એ નીકાળી દેવાની બાબતના પણ આક્ષેપ લાગ્યા છે. દોસ્તો, મેઇન મુદ્દો આપણો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ છે કે ચીફ ઇલેક્શન કમિશનરને હટાવવાની પ્રક્રિયા કઈ, તો બંધારણ મુજબ વિચારીએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા લાગુ પડે અને આની ચર્ચા જે કરવામાં આવી છે એ આર્ટિકલ 324(5) અંદર લખાયેલી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા વિશે આપણે જાણીએ છીએ, જેને મહાભિયોગ જેવી પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. દોસ્તો, સીઈસીને હટાવવા છે તો પ્રક્રિયાની શરૂઆત સંસદના કોઈ પણ ગૃહથી કરી શકાય, પરંતુ મહત્વની બાબત 2 અથવા 2 પૈકીનો કોઈ પણ આક્ષેપ રાખીને આ પ્રસ્તાવ લવાય છે. એક, ગેરવર્તણૂક મિસબિહેવિયર અને નંબર 2 કહી શકાશે ઇનકેપેસિટી અસક્ષમતાનું કારણ આપીને. દોસ્તો, જો પ્રક્રિયા રાજ્યસભા શરૂ કરે છે તો ઓછામાં ઓછા 50 સભ્યોનો સહી કરી પ્રસ્તાવ હોવો આવશ્યક છે, જે હાલની પરિસ્થિતિમાં 73 સભ્યો દ્વારા અપાયો છે. એ જ પ્રમાણે રાજ્યસભાથી જો પ્રક્રિયાની શરૂઆત થાય તો ઓછામાં ઓછા 100 સભ્યોનો સહી કરી પ્રસ્તાવ હોવો જરૂરી છે. હા, મહત્વની બાબત એ છે કે આ પ્રસ્તાવ અધ્યક્ષને અપાતા અધ્યક્ષ ઈચ્છે તો સ્વીકારે અથવા ન સ્વીકારે. જેમ કે લાસ્ટ ટાઈમ અસ્વીકાર કર્યો હતો, હવે આ વખતે આપણે દેખવાનું રહેશે. જો સ્વીકાર થાય છે તો અહીંયા ઇન્ક્વાયરી કન્ડક્ટ થશે, તપાસ સમિતિનું આયોજન થશે. સામાન્ય રીતે તપાસ સમિતિ 3 સભ્યોની હોય છે, જેમાં સીજીઆઈ અથવા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એક મેમ્બર તરીકે, બીજા મેમ્બર તરીકે કોઈ એક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ત્રીજા મેમ્બર તરીકે કાયદાના નિષ્ણાત. જો આ તપાસ સમિતિમાં દોષિત ઠરે છે તો આ સ્થિતિના સંદર્ભમાં હટાવવા માટે બંને ગૃહની અંદર મતદાન થશે અને આ મતદાનમાં લેવામાં આવતી બહુમતી કઈ છે તો આપણે જાણીએ છીએ એ બહુમતી જે છે એ છે વિશિષ્ટ બહુમતી. શબ્દોમાં કુલ સભ્યોના 50% અને હાજર રહી મતદાન કરનારના 2/3 બહુમત જો બંને ગૃહમાંથી મળે છે તો અહીંયા રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશને હટવા માટેના આદેશ આપશે. આ પ્રક્રિયા ફોલો થવી જરૂરી છે. આશા રાખું છું માહિતી મળી હશે. જ્ઞાનેશ કુમારને આગામી સમય શું થાય છે આપણે દેખવાનું રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.